અમદાવાદના થલતેજ મેટ્રો સ્ટેશન પાસે આવેલા ફ્લેટમાં 11મા માળેથી 26 વર્ષીય યુવતીએ કૂદીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે। થલતેજ મેટ્રો સ્ટેશન પાસે શક્તિ 140 ફ્લેટના એ બ્લોકમાં રહેતી દીપિકા ગોગિયાએ અગાસીમાંથી બેઝમેન્ટના પાર્કિંગ તરફના ભાગે કૂદતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। ત્યારે બનાવની જાણ થતાં જ સોસાયટીના રહીશો અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા, જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા બોડકદેવ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો। પ્રાથમિક તપાસમાં યુવતીએ માનસિક બીમારી હોવાના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। ભાવનગરમાં આજે એક અત્યંત કાળજું કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ભાવનગરમાં એસટી બસ સ્ટેન્ડ બહાર જ એસટી બસના ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ફૂટપાથ પર ચડી ગઈ હતી। આ ભયાનક અકસ્માતમાં વાહનની રાહ જોઈને ફૂટપાથ પર બેસેલા માતા પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે। અકસ્માતને પગલે એસટી વિભાગના કર્મચારીઓએ અકસ્માત સર્જનાર ડ્રાઈવર દિનેશભાઈને પોલીસ સ્ટેશન ખાતે હાજર કર્યો હતો। પંજાબના બટાલા જિલ્લામાં થયેલા ફાયરિંગના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપી સુખમિંદરસિંહ ઉર્ફે સુખીની ગુજરાત એટીએસે પાલનપુરમાંથી ધરપકડ કરી છે। ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે પંજાબના બટાલા ખાતેના શેખવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ચર્ચાસ્પદ ફાયરિંગ કેસમાં વોન્ટેડ મુખ્ય આરોપી સુખમિંદરસિંહ પાલનપુરમાં છુપાયો છે। ત્યારે પોલીસે પાલનપુરની હોટલ સુંદરા ખાતે વોચ ગોઠવી આરોપીને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો અને તેને વધુ તપાસ અર્થે અમદાવાદ એટીએસ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો।